આદિવાસી છે, આદિવાસી અને આદિવાસી છે. આપણું અનુકરણ કરતા થઈ ગયા, આપણા વિસ્તારની જંગલની ચોરી કરતા ગયા, આપણું ખંચોરતા થઈ ગયા અને હવે ધીરે ધીરે આદિવાસીના પ્રમાણપત્ર બી ચોરવા લાગ્યા. પણ અમે બે જણા છે, કોઈના બાપને અવતારમાં ઘૂસવાની. આ પૈસાથી લાવેલા, સરકારી તંત્રને લાવેલા અને ગ્રામ સેવક, આંગણવાડી વર્કરો, આશા વર્કરો, ટાટી દ્વારા લાવેલો નથી. આ બિરસા મુંડાના વંશ છે, આ બિરસા મુંડાજીનો વંશ છે. ચાર રોટલો ખાઈને આવેલા છે, કોઈના બાપને વેચાયેલા નથી. આપણે સૌ એક વાત સમજી લેવી જોઈએ કે પોલીસ હોય, સરકારી તંત્ર હોય કે આ લુચ્ચા ભાજપના લોકો હોય, અમે ગભરાતા નથી. અમે આપની આગળ ઝૂક્યા નથી, કોઈના બાપથી ગભરાતા પણ. આ આદિવાસી સમાજ કોઈ પ્રમાણપત્ર નથી બનેલો. આદિવાસી સમાજ આદિવાસી માના કુખેથી જન્મેલો તે આદિવાસી છે. અત્યાર સુધી અમારા 13 જેટલા પડતર પ્રશ્ન અમને 100 કરી આપો, પછી તમે વિશ્વ આદિ દિવસ ઉજવો અને પછી તમે બિરસા મુંડાજીની જન્મ જયંતિ ઉજવો. અરે તમારી મુંડાજીની પ્રતિમા તો મુકાતી નથી અને જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરે. અરે આદિ જનજાતીય દિવસ નથી, આદિવાસી સમાજનો ગૌરવ દિવસ છે. અમારે આદિવાસી સમાજના ક્રાંતિકારી જનનેકના ઉજવણીના દિવસે કોઈના બહારના માણસને લાવવાની જરૂર નથી. અમે આદિવાસી કાપી છે. અરે આ નારંગી ગેંગને ભાજપમાંથી ગભરાવાનું, ડરવાનું નહીં. આપણી પાસે કોઈ બી આવે પહેલે પૂછો, તમે આદિવાસી સમાજ માટે શું કર્યું છે? આપણને જરી શાળામાં ભણવા દીધા, આપણને શિક્ષક વગરની ભણવા દીધા, નોકરી મજૂરી માટે બીજા વિસ્તારમાં જવું પડે અને તમારે કાયદો છે. કોઈ મગજમારી કરે તો તીર કામ તૈયારી રાખો. રાખશો ને? આપણે આર પારની લડવી છે, આપણે સંઘર્ષ કરવો પડે. અહીંયા આદિવાસી ઉજવવો હોય, આજે આદિવાસી ગૌરવ દિવસ ઉજવવો હોય ત્યારે પોલીસ એમ કે પરવાનગી લેવો, અમારે પરવાની પરવાનગી ની રસ્તા પર બેસીને જ આંદોલન, રસ્તા પર બેસીને જ ઉજવણી ઉજવાશે. આદિવાસી સમાજની સાથે વિધાનસભામાં લડવા વાળા અમે બે જણા કાપીને કોઈની જરૂર નથી. ખોટા આદિવાસી પ્રમાણપત્રનો પ્રશ્ન હોય કે 40% વાત કરે પ્રશ્ન હોય, રોસ્ટરનો પ્રશ્ન હોય, આપણા પ્રશ્ન હોય, ખનીજ માફિયાનો પ્રશ્ન હોય, ઉદ્યોગોના પ્રદૂષણનો પ્રશ્ન હોય, આપણે હવે એકલા તે લડવાની તૈયારી રાખવાની છે. બધાડવાનો તૈયાર હો. બસ આટલું જ ગણી છે. તમે ખૂબ પ્રેમથી મને સાંભળ્યો બદલ સૌનો આભાર. જય આદિવાસી, જય આદિવાસી, જોહાર. સૌનો આભાર.